હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું સવારથી સર્જરીમાં હતી એટલે આજે બ્લોગિંગ ના કરી શકી અને જો હજી જસ્ટ જમવા બેઠી છું. સો આપણે મળીએ થોડી વારમાં. હાય ગાઈઝ, જો હજી જસ્ટ બધા ફ્રી થયા છે. ફૂલ પેશન્ટ હતા આજે તો. અને આ છોકરીને કેમેરામાં જોવાનું બહુ જ શરમ આવે છે, એટલા માટે આમ ફરેલી જ રહી છે. હે ને પ્રાચી? જો 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 કેવું મોઢું સંતાડે છે. सारे पेशेंट यहाँ पे बैठे हैं. હવે જોવે છે આ છોકરી સામે, હજી બી નહીં જોતી. હાય, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? બસ જો હું હોસ્પિટલથી ઘરે આવીને સૂઈ ગઈ હતી કેમ કે હું બહુ થાકી ગઈ હતી, બહુ ઊંઘાઈ ગઈ હતી એટલા માટે. અને હમણાં જસ્ટ જ ઉઠી છું અને બેઠી છું. તમારે પણ ચા પીવી છે? ચા પીવી હોય તો આવી છે. અને બહાર વિન્ડો ઉપર બેઠી છું. આજે બહુ જ ગરમી છે. તમારે જોવા છે પોપટ શું કરી રહ્યા છે? જો એ પણ ખાય જ છે. શું કરો છો તમે લોકો બધા અત્યારે આટલી ગરમીમાં? જો આ મારા પપ્પા છે, શું કરી રહ્યા છે અત્યારે? પપ્પા શું કરી રહ્યા છો? પપ્પા શું કરી રહ્યા છો તમે? હા, એ લોકોને બહુ ભાવે છે. હા, એ લોકોની ખાવાની ટેકનિક બી બહુ અલગ છે. એ લોકોને તો તીખું તીખું પણ બહુ ભાવે છે. હે ને? મંચુરિયન. વાહ. અને આ ભાઈ છે એ હમણાં જ આવ્યો છે ક્યાંક જઈને, એના ભાઈબંધો જોડે જઈને. પપ્પા તમે ચા પી લીધી? હાય, હવે હોસ્પિટલ જવાનો ટાઈમ થઈ ગયો છે. આજે મારે ખાવામાં લેટ થઈ ગયું છે એટલે મારે ટિફિન લઈ જવું પડે છે. તો જોઈએ આપણે શું બનાવ્યું છે મમ્મીએ. મમ્મી શું બનાવ્યું છે તે? ખીચડીની તાંદળ. એટલે ભાજી આવે એવી? હા, તાંદળિયાની ભાજી અને ખીચડી. જોવામાં જેટલી મસ્ત લાગે છે તો ખાવામાં કેટલી મજા આવશે. સારું, હું તને ખાઈને કહીશ. ઓકે મમ્મી? હા. ઓકે ગાઈસ, આપણે મળીએ થોડી વાર પછી. બાય. હાય, બસ જો જસ્ટ કામ ફિનિશ થયું છે ને હવે થોડો આરામ કરીશ બેઠી બેઠી. હવે તમે શું કરી રહ્યા છો? તમારે તો સુવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો ગાઈસ, મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. ઓકે, તો તમે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય, ગુડ નાઇટ.